આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલી ખીચડી। 2 કપ ચોખા લેવાના છે, 1 કપ મગની ચોળાવાળી દાળ લેવાની છે, 1 કપ મગની દાળ અને તુવેરની દાળ લેવાની છે। પાણીથી બરાબર ધોઈ દેવાનું છે, 15 થી 20 મિનિટ સુધી બોરાવા દેવાનું છે। ગરમ પાણીમાં અહીંયા 3 ગ્લાસ પાણી લેવાનું છે। મીઠું, હળદી, વટાણા, ગાજર, બટાકા નાખી ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા, દાળ એવું નાખી દેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। 4 સીટી વાગે ત્યાં સુધી ચડવા દેવાનું છે। ત્યારબાદ આપણી ખીચડી એકદમ સરસ મજાની બની ગઈ છે। કઢાઈયામાં ઘી લઈ જીરું, રાઈ, કડી પત્તા, તજ, કાંદો, ટામેટો, હિંગ નાખી બરાબર મિક્સ કરવાનું છે। હલ્દી અને નમક નાખી બરાબર મિક્સ કરવાનું છે। ત્યારબાદ ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો, લસણ, આદું, લાલ મરચું પાવડરની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ થોડું પાણી નાખવાનું છે। બરાબર મસાલો પાકી જાય ત્યારબાદ અમે ખીચડી મિક્સ કરવાની છે। ખીચડી મિક્સ કરી દીધા પછી થોડું પાણી નાખવાનું છે અને એકદમ લચકા જેવી થાય ત્યાં સુધી બરાબર એને હલાવવાની છે। ત્યારબાદ આપણી આ ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે। તો હવે આપણે એમાં થોડું ઘી નાખશું, ઉપરથી ધાણા નાખી બરાબર મિક્સ કરી લેવું। ખીચડી તૈયાર છે।